અને એ 2A માંથી આવેલી, અને આ 2B છે એ મારી હ્યુમન સિસ્ટમમાં શું ખરાબી છે, મારા આગળ ગડબડ થઈ, મારો આજે કમર દુખી, યા મને આજે ઊંઘ વધારે આવી ગઈ, યા અહીંયા થોડી ગડબડ થઈ, યા અનાજ ખાવામાં ગડબડ થઈ ગઈ, યા સુગર વધી ગઈ. એ 2B તમને ઇન્ડિકેટ કરે કે આજે તમને આ એટલો એક ઓછો લાગે, આજે ગોળ નથી ખાવાનો, આજે બે બચ્ચા પહેલા થઈ જવાના. આ તમામ જે આયોજન છે ખાવાનું, એ 2B કે જસ્ટ મોમેન્ટ જે તે વખત તમારી શરીરની મશીનની જે કન્ડિશન હોય અને એ પ્રમાણે એને પુરવઠો ખાતો હોય, જોતો હોય, અને અંદર કેમિકલ એન્ઝાઇમ્સ અને બધી જ વસ્તુની ગણતરી કરીને તમને 2B માહિતી આપે કે થાળીમાં પીરસાયેલું છે એમાંથી શું શું ખાવાનું છે, અને જો નથી આવ્યું એને નાખો, અમુક વસ્તુ કાઢી નાખો. આ પહેલા તમને એટલે આ જે એક તમારા મશીન, હવે અહીંયા મશીન ઉપર કામ થઈ રહ્યું છે. આ ભાગ મશીન ઉપર કામ કરે છે અને આ કામ મશીનનો યુઝ કરે છે. એ મશીન જે છે એ યુનિવર્સ સાથે કનેક્ટ થાય છે ત્યારે એને ઇન્ડિકેટ કરીને એમાંથી કરે છે કે હા હવે આપણે આ કામ કરવા જેવું છે. રાઈટ એક્શન શરૂ થાય, જીવનની ગતિ એક રાઈટ વેમાં ચાલુ થાય. જેવી જેવી અને એમાં તમે જ્યારે ખાસ દિશા મેળવી લો અને ખાસ ગતિ કરી લો એટલે સેક્શન 3 ખુલે. શું છે? જે સેક્શન 3 ખુલેલું, જે આ ડાબી બાજુનું ખુલે, ઈ આ શોર્ટ ટર્મ કન્ડિશન. આ જન્મમાં તમે જે કાંઈ મેમરી કરેલી છે, જનરેટ થઈ, જે લાગણી, વિચારો, ભાવનાઓ જે તમે સંગ્રહિત કર્યો છે, સુખ દુઃખ મેમરી બધી આ બાજુ પડી, ઈ તમને આમ સપનોમાં અને ચિત્રોમાં આમ હાઈલાઇટ થતી આવે અને પછી એને સફાઈ કચરો. અને આ બાજુ પડેલી છે અનંત જન્મ સુધી ઉદ્ગમ સ્થાનમાં તમે આયા ત્યાંથી લઈને હમણાં સુધીની બધી જ ડેટા અહીંયા પડેલો છે અને સીધું યુનિવર્સ સાથે કનેક્ટ કરે. એટલે સ્ટોરેજમાં છે ગૂગલમાં, કે ગૂગલ ક્લાઉડમાં, ક્યાં ક્લાઉડમાં હે, અને આ એન્ટેના હે, જેથી વખતે ખેંચી અને ઈમાં કરે. પછી જ્યારે તમે ધ્યાન કરો આ બે પોર્શન ક્લિયર થાય એટલે સીધી તમારી જેને કહેવાય શાસ્ત્રમાં કીધું છે સંચિત કર્મ. કેને કહેવાય? સંચિત કર્મ. એ સંચિત કર્મનો પુરવઠો ખોલવા મળે એટલે અલગ અલગ એક્શન થાય વિચારોમાંથી. જો તમે વ્યવસ્થિત ચાલ્યા હો તો એ બધા વિચારોમાંથી અને પ્રક્રિયાઓમાંથી પસાર થઈને તમે મેનેજ કરી શકો. પણ તમે સિક્વન્સને બ્રેક કરી છે અને ખાસ કોઈ મંત્ર યા તંત્રને સીધી દ્વારા તમે તમારી ચેમ્બર ખોલી નાખો. અંકિતા આગળ આ ચેમ્બર ખોલી નાખી, ઓકે? એટલે આગળ પડતી કારણ કે મેનેજ કરવાનું કામ કેવું હોય, આનું હોય. આ કોણ હે? ડિકોડિંગ ચેમ્બર. ડેટાને કેમ કરવો, આ કામને ચોખ્ખો કર્યા વગર આ દુકાન ખોલી ગઈ અને માંથી બધું જ નીકળે બહાર. આ કન્ફ્યુઝ થઈ ગયું. ડિકોડિંગ ચેમ્બર કન્ફ્યુઝ થઈ ગઈ, કરવું શું ખબર પડતી નથી. એટલે ટેમ્પરરી આપણું બોડી માઇન્ડ બધું ડિસ્ટર્બ થઈ જાય અને પાગલપન જેવી અવસ્થા આવે. એટલે સૌથી પહેલા આ શિક્ષણ જરૂર એટલા માટે છે કે તમે જીવનને સમજો, તમારી ઈચ્છાઓને ન્યાય આપો, રાઈટ પરસેપ્શન કરો અને જીવનને આકાર આપો. તો તમારું જે પોર્શન નંબર 1 છે એ ક્લીન થવા મળશે. ક્લીન થશે એટલે તમે આગળના કેન્દ્ર ખુલશે અને તમને અંદરથી મેસેજ આવશે. તો અમારું કામ કેટલું હોય, અમારા ગ્રુપ પાસે જોડાયેલા મનુષ્યોનું અમારું કામ એટલું હોય કે અમે તમને તમારું પોર્શન નંબર 1 ને ક્લીન કરી અને તમારી ચેતના પોર્શન નંબર 2 માં કનેક્ટ થઈ જાય એટલે સંદેશાઓ સીધા ઉપરથી આવશે. એ પ્રમાણે જીવન. એને આપણા શાસ્ત્રોમાં કીધું આંતરિક ગુરુ. આંતરિક ગુરુ એટલે મગજનો પોર્શન નંબર 2 ખુલે ત્યારે તમને હવે ગાઈડન્સ અંદરથી આવશે. અંદરથી મીન્સ યુનિવર્સ તમને સંદેશા આપશે અને તમારું જીવન ચાલશે. જ્યાં સુધી ઈ ન થાય, જ્યાં સુધી આ કામ પૂરું ન થાય ત્યાં સુધી ફિઝિકલ બોડી વાળો ગુરુ તમારી સામે હોવો ફરજિયાત છે. મરેલો ગુરુ હાલશે નહીં. તમારો આંતરિક ગુરુ જ્યાં સુધી સક્રિય નથી થયો, આંતરિક ગુરુ પોર્શન નંબર 2 કોણ? વિભાગ જે 2 ઈ છે આપણો આંતરિક ગુરુ. તમારો આંતરિક ગુરુ જ્યાં સુધી સક્રિય નથી થયો ત્યાં સુધી તમારી સામે ફિઝિકલ બોડીમાં હયાત ગુરુની જરૂર પડશે. મરેલો ગુરુ નહીં હાલે. જો તમારા ગુરુ કોઈ મરી ગયા હોય તો તમારે બીજા ગુરુ કરવા પડશે, જો તમારો આ પોર્શન ખુલ્યો નથી તો. અને જો તમે અંદરથી જે નક્કી થાય એ પ્રમાણે હાલશો તો કોઈ ગુરુની જરૂર